આચાર્ય ભગવંતને પ્રત્યક્ષ કર્મ વિડંબના જોઈ અને સંસાર પરથી ધિક્કાર પોતાની કથા કરી રહ્યા, એમ કહી રહ્યા છે પ્રત્યક્ષ કર્મ વિડંબના જોઈ અને જોઈને મને સંસાર પ્રત્યે ધિક્કાર છું. વિડંબના, વિચિત્રતા, વિષમતા આ બધાનો સરવાળો એટલે સંસાર. અહીં સુખ પણ વિડંબના છે, અહીં દુઃખ પણ વિડંબના છે. મળે ખરું પણ તમે ભરોસો ન કરી શકો. સતત જેની સાથે ચિંતા જોડાયેલી છે એ સુખનું નામ છે સંસારનું સુખ. સતત જેની સાથે ટેન્શન જોડાયેલા છે એ સુખ સંસારનું સુખ છે. અને એટલે જ જ્ઞાનીઓ એને વિડંબના ગણે છે, સુખ નથી કે. સુખ પણ સંસારનું વિડંબના છે, દુઃખ પણ સંસારનું વિડંબના છે. વિડંબના એટલે હું માનું છું નથી અને માનવું, આ મારી પોતાની એક વિડંબના છે. એટલે એક પ્રકારનું અણસમજ કહી દો તમે. હા, નહીં, મૂંઝવણ તો નથી, વિશ્વાસ છે સુખ છે એવું. હા, તકલીફ જેને કહીએ ને, સંસારની તકલીફ શું તો કે નથી ને તોય માનવું છે એમ. વિડંબના એટલે તકલીફ, એ બધું જ વિડંબના છે. સુખ આવે તો સંતોષ નથી મળતો, દુઃખ આવે તો સમજણ નથી વધતી, અને એટલે આ વિડંબના. સુખ આવે તો સંતોષ નથી મળતો અને દુઃખ આવે તો સમજણ નથી વધતી. આ જ વિડંબના છે ને. બીજું તમને સુખે રહેવા પણ ન દે, તમને જપવા પણ ન દે, તમને શાંતિથી રહેવા ન દે, આ જ તો સંસાર છે. હજી પલાઠી વાળીને તમને એમ થાય કે હાશ હવે થોડુંક બેસવાનો વખત આવ્યો છે, ત્યાં કંઈક એવી પરિસ્થિતિ ઊભી થાય કે તમારે દોડતા થઈ જવું પડે. આચાર્ય ભગવંત ગુણસેનને કહી રહ્યા છે પોતાની કથા. મારી સામે કૂતરો ઊભો છે, મારી સામે કૂતરો ઊભો છે. આવી ભયંકર કર્મની વિડંબના, કર્મની કદર્થના હું જોઈ રહ્યો છું. એક વખત જેને મેં પત્ની તરીકે પ્રેમ કર્યો છે, એક વખત જેને મિત્ર તરીકે વહાલ કર્યો છે, એ જ મારી સામે કૂતરાના અવતારમાં ઊભો છે. કયા ડાયા માણસને આ પરિસ્થિતિ જોયા પછી, કયા સમજુ માણસને સંસાર પ્રત્યે રાગ ટકે? હજી આપણા જીવનમાં બન્યું નથી ને, એટલે આપણે ટક્યા છે. હા પાડો છો ભાવેશભાઈ, એમ રાહ જુઓ છો. કોણે કીધું કેવળ જ્ઞાની નથી મળ્યા? આ દરેક શબ્દમાં કેવળ જ્ઞાની નો જ પડઘો છે. મને અનુભવ થવો જોઈએ, મને પ્રતીતિ થવી જોઈએ કે આ દરેક શબ્દ મારા ભગવાનના મુખનો જ નીકળેલો છે, અને એટલે જ આજ સુધી ચાલે છે. અજ્ઞાનીના શબ્દ હું ગમે તેટલું લખું ને, કેટલા વર્ષની આવડતા, મારા શબ્દની આવડતા કેટલી? 5-25 વર્ષ માંડ. એમાં પુણ્યનો થોડોક સથવારો હોય તો થોડુંક વધારે ચાલે. જ્ઞાનીના શબ્દ સિવાય ચિરંજીવી કોઈ શબ્દ હોતો જ નથી. આ એમના જ શબ્દો છે. આપણે પ્રત્યક્ષ વ્યક્તિ પકડીએ છીએ માટે ગોતું ખાઈ જઈએ. કેટલા વર્ષ વ્યક્તિ મળશે? આ 2500 વર્ષથી, 2600 વર્ષથી પ્રભુનું શાસન આપણે હંમેશાથી અલ્પસંખ્યક જ રહ્યા છીએ. આપણી સંખ્યા હંમેશાથી ઓછી રહી છે, અને છતાંય આટલા આક્રમણો પછી પણ આપણે ટક્યા છીએ. કયા બળ ઉપર? કયા બળ ઉપર? બસ એ બળ છે પ્રભુની ચેતનાનું બળ છે ને, માટે ટક્યા છીએ. આટલા આક્રમણો આવ્યા, બધું વિધ્વંસ થયું, આખા ભંડારો બાળી નાખવામાં આવ્યા. પાટણનો આખો ભંડાર બાળીને આખી સેનાનો જમણવાર થયો છે. આખી સેનાનો જમણવાર થયો છે. એને જ
ઈંધણાને લાકડા સમજીને બળતણ સમજીને બાળવામાં આવી છે તાડપત્ર. અને છતાંય અમે ને તમે આપણે સૌ આજે ગૌરવથી માથું ઊંચું રાખીને ફરીએ છીએ. આ તાકાત સર્વજ્ઞની ચેતનાની. અનુભવ કરો, સર્વજ્ઞ આજે પણ છે, શબ્દ દેહ છે. વ્યક્તિ નહીં શોધવા જતા, વ્યક્તિ તો થોડા વર્ષ જ રહેવાની. મારી સામે કૂતરું ઊભું છે, એ જેને મેં પત્ની તરીકે પ્રેમ કર્યો, જેને મિત્ર તરીકે વહાલ કર્યો, જેને ગળે લગાડ્યો, અને આજે એની દુર્દશા જોઉં, કર્મની વિડંબના જોઉં છું. મળેલી ઉત્તમ જાતિ, મળેલા પુણ્ય, એનો અહંકાર કર્યો, એનો મદ કર્યો, અને કર્મ સત્તા જે આપે ને એને ચૂપચાપ રાખી લેજો. ન અફસોસ કરતા, ન અહંકાર કરતા, દરેકની સજા કર્મ સત્તા આપે છે. શેનો અહંકાર ભાઈ? મેં તને આપ્યું હતું, તું શેનો રાજા? કોણ રાજા? રાજા કોણ? હું કે કર્મ સત્તા? તમને રાજાના વાઘા પહેરાવીને સિંહાસન પર બેસાડી દીધા, મને એમ થાય કે હું રાજા. મને સત્તાના વાઘા પહેરાવીને કશુંક બનાવી દીધું એટલે મને એમ થાય હું પ્રધાનમંત્રી, હું ફલાણો મંત્રી, હું ઢીકણો સંત્રી. તમે કાંઈ જ નથી. આ બધું જ પેલું કઠપુતલીનો ખેલ છે ને. પેલું આંગળી હલાવે, બસ એ આંગળી હલે છે ત્યાં સુધી તમારો ખેલ છે. જે ક્ષણે આમ આંગળી ઢાળી દે તમારે ઢળી જવા. તમે રાજા હો, મંત્રી હો, સંત્રી હો, તંત્રી હો, સામાન્ય જન હો, બધા જ એક લાઈનમાં. પેલો ફકીર સ્મશાનમાં બેઠો જ, એક હાથમાં રાખ્યા છે, બીજા હાથમાં રખ્યા છે, જોઈ રહ્યો છે. કોઈ મુસાફર નીકળ્યો છે, શું જુઓ છો? આ રાખમાં શું જુઓ છો? હું જોઉં છું આ એક રાજાની રાખ છે, આ એક ગરીબ માણસની રાખ છે, એમાં ફરક શું છે? છેવટે કર્મ સત્તા બધું જ. તમે શતરંજનો ખેલ ખેલો ને, કોઈને આવડતો હોય તો, ચેસ. જ્યારે પેલા ચોખટ ઉપર હોય ને ત્યારે રાજા છે, રાણી છે, મંત્રી છે, હાથી છે, ઘોડો છે, પણ એ બધા ઉપડીને એક ડબ્બામાં ભેગા થાય ને ત્યારે એક સરખા જ. એમાં કોઈ ફેર નથી. દરેકનું મૂલ્ય એક સરખું થઈ જાય છે. કર્મ સત્તાની આજ તો ખૂબી જ. અહીં આજે તમે અહંકાર કરો, તમે ગમે તે કરો, છેવટે એક જ ડબ્બામાં જવાના છે. ત્યારે ત્યાં રાજાને સીધો ઊભો રાખવાનો છે કે આમ ઊભો રાખવાનો છે? કાંઈ નહીં, બધા આડા પડ્યા હોય. બસ આ ચોખટ ઉપર બેઠા છો ને ત્યાં સુધી જ હું કાંઈક છું ને કાંઈક છું નથી. આ ચોખટમાંથી બહાર નીકળ્યા પછી કર્મ ફંગોળે ત્યાં જવાનું છે. વૃક્ષ ઉપરનું પાંદડું લીલું છમ હોય, છાંયડોય કરે, તમને ગમે ખરો, પણ એ જ એક વખત પૂરો થાય, સુકાઈને ધરતી ઉપર પડે ને, જેનો છાંયડો લીધો હોય એના ઉપર જ પગ મૂકીને આપણે ચાલતા હોઈએ છીએ. આ વાસ્તવિકતા છે સંસાર. ગઈકાલ સુધી જેને તમને છાંયડો આપ્યો છે ને એ જ પાંદડા ઉપર પગ મૂકીને જતા આપણને જરાય સંકોચ થતો નથી. આપણી પણ આ સ્થિતિ થશે. ગઈકાલ સુધી તમે જેને બધાને સાચવ્યા છે ને, તમારું કર્મ સમાપ્ત થશે, તમારા ઋણાનુબંધ પૂરા થશે. પછી ના, બાળી તો પછી જીવતાય બાળે છે ભાઈ. મર્યા પછી બાળે તો બહુ ભાગ્યશાળી હોય કે મર્યા પછી જ બળે. જીવતાય બળવું પડે. તમારા ઋણાનુબંધ પૂરા થાય ને એક ખૂણામાં બેસીને ખાંસતા હો તો એમ કે આ ડોહાને ક્યાંક બીજે પથારી પાથરો, આખી રાત ઊંઘવા નથી દેતો. જિંદગી ભર જેમને પડખે રાખીને તમે સૂતા હો, જેની ખાંસી માટે તમે જાગ્યા હો, જેની તબિયત માટે તમે જાગ્યા હો, એ જ તમને ખૂણે મૂકે ત્યારે તમને શું લાગે? ના, ત્યારે વિડંબના આ જ છે. ત્યારે મારી આંખ નથી ખુલતી. હું દોષ એમને જ આપું છું. આવા છે, આ તેવા છે. મને સંસારને દોષ આપવાનું સૂઝતું જ નથી. ખબર પડે જ્યારે વિડંબના આવે, તકલીફ આવે અને સંસાર દોષિત લાગે ને ત્યારે સમજવું કે સમ્યક દર્શનનો સ્પર્શ થયો છે. નિમિત્તોને જ્યાં સુધી દોષ આપશો ત્યાં સુધી સમ્યક દર્શનનો સ્પર્શ નથી. ક્યાં સુધી નિમિત્તોને દોષ આપ્યા? આજે આ નિમિત્ત છે, કાલ બીજો નિમિત્ત બનશે. નિમિત્તોને દોષ નથી આપવાનું. ઉપાદાન કોણ છે? આ સંસાર જ ઉપાદાન છે. આ પરિસ્થિતિ અહંકાર કર્યો છે, જાતિનો અહંકાર કર્યો છે. હું
મારી આજુબાજુમાં કોઈ નબળો માણસ ફરકવો ન જોઈએ, કોઈ ફરકવો ન જોઈએ. વિડંબના કદરથના કરી છે, દુઃખી કર્યા છે, પીડિત કર્યા છે, અને એની સજા રૂપે તમે જોજો, એની સજા શું બનીને ઉભો છે? કૂતરું બનીને ઉભો છે. નહીં કરતા. કર્મ સત્તાએ આપેલું છે એટલું ભાન હંમેશા રાખજો. જે છે આજે મારી પાસે બધું જ ભાડાનું છે, ભાડાનું મકાન. મને લાગે વિનાશ વ્યાસનું ગીત છે આ, ભાડાનું મકાન. હા, જીવ શાને કરે છે ગુમાન, આ તો ભાડાનું મકાન. આ ભાડાનું મકાન છે. આ મારું છે ને ફલાણું છે ને ઢીકણું કરો, તમારાથી થાય એટલા ખર્ચા કરો, ગમે એટલું શણગારો સજાવો. એક દિવસ માલિક આવશે. અહીંયા સરકારી કાયદા ચાલતા નથી. અમુક વર્ષ સુધી ભાડે રહે એટલે માલિક થઈ જાય. કર્મ સત્તા કોઈને માલિકી સોંપતી નથી. કોઈ પણ વસ્તુની માલિકી તમારી થઈ જાય એવું કર્મ સત્તા ક્યારેય કરતી નથી. આપે બધું જ, પણ તમે ચૂકવો એ પ્રમાણે તમને મળે. આજે મારી પાસે જે છે એ મેં જેટલું ચૂકવ્યું છે ને એ પ્રમાણે મળ્યું છે. બસ ભાડા પ્રમાણે છે. તમે ભાડે ગાડી રાખી, ભાઈ મારે 4 દિવસ માટે ગાડી જોવે છે, તમે ગમે તે લઈ આવો ને, વિન્ટેજ લઈ આવો, BMW લઈ આવો, પણ કેટલા દિવસ આમ ગાડી ફરે? કોઈ પૂછે BMW ફરે છે, તમે ખૂબ ભાડાની છે. ભાડાની જેમ કહેતાય શરમ આવે તમને. શરમ છે નહીં આવે, એટલે ભાડાની જ લાવ્યો છે ને. અને એ જ માણસ અઠવાડિયા પછી મળી જાય, ક્યાં ગઈ તારી ગાડી? તો શું જવાબ આપો? કોઈ ભાઈબંધને આપી છે એમ? ભાડું પૂરું થયું, પેલો ઉપાડી ગયો ગાડી, ચાલો. ત્યાં તો તમે એક્સટેન્શન કરાવી શકો, ભાઈ 2 દિવસ ઓર જોવે. અહીંયા કોઈ એક્સટેન્શન નથી. તમને જેટલું ભાડું ચૂકવીને આવ્યા છો ને એટલામાં તમારે રહેવાનું છે, એટલું જ તમારે રહેવાનું છે. તમે આની પાછળ ઘણો ખર્ચો કર્યો છે એટલે 2-4 વર્ષનું એક્સટેન્શન આપે? અરે અહીંયા નથી આપતા. તમે કોકનું ભાડે ફ્લેટ રાખ્યો હોય અને એને તમે રંગરોગાન કરાવી નાખો, એના નળ બદલાવી નાખો, એનું એસી બદલાવી નાખો, બધું જ કરી નાખો, એટલે પેલો આવીને એમ કે 2 વર્ષ વધારે રહેજો. કોઈ ના આપે. કર્મ સત્તા છે એનું એક્સટેન્શન આપે. ભાઈ કર્મનું આપેલું છે એટલું ભાન રાખીને જીવે ને એ માણસ ધર્મમાં પુરુષાર્થ કરી શકે. આપણે ભાન ચૂકી જઈએ કે આ કર્મ સત્તાનું આપેલું છે અને એના ઉપર મજાર બાંધીને કોઈ દાડો જીવી ન શકાય. અને એટલે જ અશરણ ભાવના જ. અશરણ કેમ છે આ સંસાર? કેમ કોઈ આપણો આધાર ન બની શકે? કેમ કોઈ આપણો સહારો ન બની શકે? કેમ કોઈ આપણું શરણું ન બની શકે? કારણ દરેક પદાર્થ, દરેક પરિસ્થિતિ, દરેક ઘટનાઓ અહીંયા કર્મને અધીન છે. તમે સ્વયં પણ કર્મને અધીન છો, માટે અશરણ છો. અહંકાર નહીં કરતા. બહુ ખતરનાક છે. કરી લેશો અત્યારે ખબર નહીં પડે. પુણ્યનો સાથ હશે ને ત્યારે આપણા અવગુણો ખબર નથી પડતી. બસ સમ્યક જ્ઞાન એનું નામ. પુણ્ય હોય, અનુકૂળ હોય, બધું જ સરસ થતું હોય ત્યારે પણ પોતાના દુર્ગુણો પ્રત્યે, પોતાના દોષો પ્રત્યે જેને ભાન હોય ને એનું નામ સમ્યક જ્ઞાન છે. મારું ભાન જાગતું રહે કે ના ખોટું છે ને આ સાચું છે. હિતાહિતનો વિવેક જાગતો રહે એનું નામ જ સમ્યક જ્ઞાન છે. પેલું જ્ઞાનપદની પૂજામાં આવે છે ને, ભક્ષ્યા ભક્ષન જેવીણ લઈએ, પેય અપેય વિચાર, કૃત્ય કૃત્યન જેવીણ લઈએ, જ્ઞાન તે સકળ આધાર. મારા હિત અને મારા અહિત બધાનો આધાર કોણ છે? જ્ઞાન. બસ આટલી જ જાગૃતિ રાખવાની છે. સવારથી ઉઠો ત્યારથી ભાન હોવું જોઈએ, હું ક્યાં રહું છું. તમે ભાડાના મકાનમાં રહો ને, મુંબઈ જાય ઘણા અહીંથી, અમદાવાદ જાય, ભાડાનો ફ્લેટ લેવો પડ્યો હોય ને તો રોજ સવારે ઉઠીને એકવાર વિચાર આવે મારા ઘરનું ઘર થઈ જાય ને તો બહુ સારું. વિચાર આવે? હે અરવિંદભાઈ, છોડવું છે ભાડાનું મકાન? તમારે છોડવું છે? થાય કે ન થાય? રોજ ઉઠીને થાય.
બધાય ઘરવાળાએ કે પરિવારવાળાએ કે આપણે થોડુંક ઓછું ઓછું કરો, પણ આપણા ઘરનું ઘર કરી દો. આ રોજ સવારે ઉઠીને આ ભાડું ભરવાનું છે, ભાડું ભરવાનું છે, આ માથાકૂટ શું વળી? એ જે ખર્ચો કરો ને કઠે, એ ઘરમાં જે ખર્ચો કરવો પડે ને બધો જ દુખે. ચાલો આ કોકના ઘરમાં મારે ખર્ચો કરવો પડે, કોકના ઘરમાં મારે મહેનત કરવી પડે છે. મને આમ અંદર વેદના થાય, 1 રૂપિયાનો ખર્ચો મને ન પોસાય, કેમ કે કોકના ઘરમાં. અને અહીંયા આખી જિંદગી આપી દો, બધા પુણ્યો ખર્ચી નાખો, તમારી શક્તિ ખર્ચી નાખો, બુદ્ધિ ખર્ચી નાખો, તમને મળેલા દેવગુરુ ધર્મ ખર્ચી નાખો. કોના માટે? કોના માટે? ભાડાના મકાન માટે. અરે ક્યાં સુધી અંદર જાગવું જોઈએ? આ ભાડાના મકાન માટે કેટલી મગજમારી કરવાની ભાઈ? એક એક દિવસ જાય ને વેદના વધવી જોઈએ, અંદર આમ ચિત્કાર ઉઠવો જોઈએ, હું કોના માટે ભવ ખોઈ રહ્યો છું. મનુષ્ય જન્મની એક એક ક્ષણને, એના એક એક સમયને દુર્લભ કયો છે. સમયમ ગોયમ માપમાય. ભગવાને આ મનુષ્ય ભવ માટે કહ્યું છે. અહીંનો એક એક સમય કિંમતી છે, એક એક સમય માટે પ્રમાદની ના પાડી. અને હું આખો ભવ ન્યોછાવર કરી દઉં છું, કોઈ વળતર નથી મળતું. આ જાગૃતિ સાથે જીવવાનું છે. જે છે એ કર્મનું છે, એમાં બહુ હરખાવા જેવું એ નથી, એમાં કાંઈ બહુ દુઃખી થવા જેવું એ. ઓછું હોય તો દુઃખી નથી થવાનું, બહુ વધારે હોય તો હરખાવાનું નથી. આવતીકાલે મેં કહ્યું ને, બધા ડબ્બામાં એક સરખી રીતે બેસાડી દીધા. અહીંથી જાઓ અને પેલો ફકીર લઈને બેઠો છે રાખ, એના જેવી આપણી સ્થિતિ છે. રાજાની રાખ હોય કે રંકની રાખ હોય, રાખમાં કોઈ ફરક નથી. આપણી એ રાખ થવાની છે. અને સામાન્ય માણસ જેને જીવનમાં કાંઈ નથી કમાયો, એની પણ રાખ થવાની છે. કોઈની રાખ પૂજાય છે ખરી? ઘરે લઈને આવો, કોઈ લઈને ના આવે, કોઈ રાખે નહીં, કોઈ સ્મરણ સ્મૃતિ કાંઈ રાખે નહીં. ફોટો રાખે, થોડો વખત સુધી સાફ સૂપી રહે, પછી દિવાળીએ જુએ તો એમ લાગે કે ધૂળ લાગી ગઈ તો સાફ કરો. નહીં, અહંકાર નહીં કરતા. આચાર્ય ભગવાન એમ કહે છે, આ કૂતરાનો અવતાર જોઈને, એની આ કર્મની કદરતના જોઈને મને એમ થયું કે આ કેવો છે સંસાર. જેને ગળે વળગાડીને જીવ્યો છું એ જ આજે કૂતરાના અવતારમાં છે. હું કાંઈ કરી શકતો નથી. કેટલો લાચાર. એક જાતિનો અહંકાર કર્યો, એક પુણ્યનો અહંકાર કર્યો, એને કર્મ સત્તાએ આ દશા કરી. ચેતજો ભાઈ, તમે પણ ચેતજો. અને તમારી સાથે જોડાયેલા છે ને, એકલા સુખની ચિંતા, મેં કહ્યું હતું તમને, એકલા સુખની ચિંતા કરવી ને એ તમે દુશ્મન હો તો જ કરજો. હિતની ચિંતા કરજો. શેની ચિંતા કરજો? હિતની ચિંતા કરજો. જે તમારી સાથે જોડાયેલા છે, તમારા બાળકો હોય, તમારો પરિવાર હોય, તમારા ભાઈ હોય, બહેન હોય, કોઈ પણ હોય, પૂછજો. સાંજ પડે ને, તમારા બાળકો માટે તમારી પાસે ટાઈમ ખરો? મળે છે ખરા તમને કોઈ? ફોન ઉપર કદાચ તમારા છોકરા હોસ્ટેલમાં ભણતા હશે, અમદાવાદ ભણતા હશે, ફલાણે ફોન કરો, શું પૂછો? સાચું કહો, શું પૂછો? ખાધું કે નહીં, પીધું કે નહીં, આમ કર્યું કે નહીં? એકલી બહારની ચિંતા આ લોકો પૂછે. એમ તમારો વારો જ ના આવે? હે, કાંઈ તકલીફ, કાંઈ જરૂરિયાત છે, કંઈ પૈસા મોકલી આપું, આમ કરી આપું? કોઈ દિવસ એમ પૂછ્યું આજના આખા દિવસમાં તે શું સુકૃત કર્યું? આખા દિવસમાં તે શું કમાણી કરી? આજે સારું કામ શું કર્યું? દર્શન કર્યા, પૂજા કરી, ગુરુવંદન કર્યા, ધર્મ શ્રવણ કર્યો, કોઈ સામાયિક કરી, કોઈ ગરીબને, કોઈ પશુ પંખીને, કોઈ જરૂરિયાતમંદને તે તારા ખિસ્સામાંથી કંઈ આપ્યું? પૂછ્યું? સંસ્કાર કેવી રીતે આપશે? પછી મોબાઈલનો વાંક કાઢવાનો, પછી ટીવીનો વાંક કાઢવાનો, પાયો નહીં રચવાનો, અને પછી એને ધકેલી દેવાનો સંસારના ચોકમાં. ક્યાંથી પોતાની જાતને સાચવશે? પાયો રચ્યા વગર આપણે એને સંસારના ચોકમાં મૂકી દઈએ છીએ, અનર્થની ખાણમાં મૂકી દઈએ છીએ, અને પછી અપેક્ષા રાખીએ છીએ કે એને દેવગુરુ ધર્મ બચાવી લેશે. કોણ બચાવી લેશે? પાયો રચવાનો ચૂકાઈ ગયો છે. કોણ બચાવશે? કોણ રક્ષા કરશે એમની? તમે તો આપ્યું જ નથી કાંઈ. એકલા સુખની ચિંતા કરીશ, સચવાવો જોઈએ બસ.
ક્યાંય એને તકલીફ ન પડવી જોઈએ, ન ખાવાની ન પીવાની. સંઘર્ષ શું કહેવાય એટલું એ શિક્ષણ જે નથી આપતા ને એ મા બાપ દુશ્મન છે. કેળવણી કરવાની છે. મેં હમણાં કહ્યું છું, કદાચ અહીંયા કહ્યું છું કે અહીંયા બી કહ્યું, એક પરમ દિવસે રાત્રિ પેલા બતક હોય છે, બતક જોઈ છે બતક? આજે સર્ચ કરજો. એના નાના નાના બચ્ચા હોય, હો આટલા પાણીમાં તરતા હોય બધા. હવે એ પાર કરવાનું હોય ને એટલે આમ કૂદીને જવાનું હોય ભા. એટલે ઓલી બતક તો કૂદીને નીકળી જાય. ઓલા આટલા આટલા બચોળિયા કેમ ચડે? ચડે ને પડે, ચડે ને પડે. ઓલી બતક આગળ જઈને ઊભી રહે પણ પાછી ન આવે. આપણે ઊભા હોઈએ ને, આ કઈ માં કહેવાય? બસ સંસાર આવો છે. ત્યાં એમ કહીએ પાછા માં થઈને ઓલા બચ્ચાઓનું ધ્યાન નથી રાખતી, હે ને? એ ત્યાંથી એક ડગલું પાછી ન આવે, પાછળ વળીને જુએ પણ નહીં કે આ લોકો કેવી રીતે ચડી રહ્યા છે. અડતા આખડતા પડતા આખડતા. તમે જોજો, એકાદ વિડીયો સર્ચ કરજો, હમણાં જ મેં જોયો છે એટલે કહું છું. પેલું એક ચડ્યું, બે ચડ્યું, ત્રીજું ચડી ગયું, ચોથું ચડી જ નથી. કેટલા આટા મારે છે, આમથી તેમ આમથી તેમ. અહીં પથ્થર પર ચડે, અહીં પણ બિચારો જેવું ચડવા જાય એવો પડી જાય, એવું ચડે એવું. અને પાણીનો ધોધ એટલો, એમાંથી રસ્તો કાઢીને 2-3 મિનિટે એ પાછું ઉપર ચડ્યું, ભેગું થઈ ગયું, રવા. જે સંઘર્ષ નથી શીખવાડતા એ જીવન નથી શીખવાડતા. લંચ બોક્સ ભરી દેવાનું. હા, લંચ વાત છે ને. આપણે તે શું છે, સવારે ઉઠીને બેટા દફતર તૈયાર, લંચ બોક્સ તૈયાર, પાણીની બોટલ તૈયાર, હોમવર્ક બી તૈયાર, બધું જ તૈયાર. છોકરાઓની ડિમાન્ડ હોય છે. ડિમાન્ડ તમે પૂરી કરી માટે ને. તમે એને ચોપડી ક્યાં મૂકી છે, નોટબુક ક્યાં મૂકી છે, એનો રૂમાલ ક્યાં પડ્યો છે, એના જૂતા ક્યાં પડ્યા છે, શોધવા તો દો. એની બુદ્ધિ ક્યારે કાટ ખાઈ જશે પછી ખપમાં આવશે? ક્યારે ખપમાં આવશે? ઉપયોગ જ નથી કરવા દેતા. જાણે બચાવી રાખશું તો વધારે કામમાં આવશે. પરમ દિવસનું આજનું છે બધું, રિયલી આમ એક્ઝેક્ટ છે. આપણે શું કરીએ છીએ? તમે તમારા બાળકોના સત્વને નીચોવી લઈ રહ્યા, એને વિકસિત થવા નથી દેતા. દરેક બાબતમાં સાચવી લો, દરેક બાબતમાં કરી લો. શું કરવા માંગો છો ભાઈ? એના હિતની ચિંતા કરો. આ ક્રૂરતા નથી, આ કઠોરતા નથી. સૈનિક બનવા જાય એને શું કોમળ પથારીઓ મળે છે? 5 સ્ટાર હોટલમાં ભોજન મળે છે? 30 કિલો વજન લઈને 9 કિલોમીટર સુધી દોડવું પડે છે, અને એક સરખી ગતિએ. એવું નહીં પરસેવો થાય છે, તરસ લાગે એટલે ઊભો રહી જાઓ. જીવનના કોઈ પણ સંઘર્ષમાં હતાશ થયા વગર, હાર્યા વગર, આત્મઘાત કરવાના વિચાર કર્યા વગર ઊભો રહી શકે ને એ કેળવણી છે. અહીં તો જરાક 2 માર્ક ઓછા આવે, આમ તો આપણે માથે મંડાણા હોય યમરાજની જેમ. આપણને આપણા ટકા ભૂલાઈ ગયા છે. આપણને કેટલા ટકા આવ્યા એ યાદ કરો. તમે તો 60 ને 61 હરકાતા હતા. બોલો બિચારો 87 લાવ્યો, 90 ઉપર આવવા જોઈતા હતા, 87 કેમ આવ્યા? અત્યારે બધા શિક્ષકો 99 ને 100 માર્ક આપે. અમે ગમે એટલી મહેનત કરતા તો 70 થી વધારે. હા, તો હરકાતા હતા ને, આનંદ કરતા હતા ને. તમારું કઈ ઓછું થયું? એનું વધ્યું નથી. બસ સીધો હિસાબ છે. આ બધી ફેક્ટરીઓ છે તમે જ્યાં નાખ્યા છે ને, આ બધી પૈસા બનાવવાની ફેક્ટરીઓ છે. કાંઈ નહીં. જીવન ઘડતરનું એ મંદિર નથી, આ પૈસા બનાવવાની ફેક્ટરીઓ છે. તમારા દીકરા દીકરીઓ આ જ વિચારોમાં જીવે, હરીફાઈમાં જીવે, બિચારા કોમ્પિટિશનમાં જીવે. હું આનાથી આગળ, હું આનાથી આગળ. એટલે આ તારા ભાગ્ય તું વાંચી નથી શકતો. અહીંયા નંબર લાવવામાં આગળ હોય, આવતીકાલે જે છેલ્લી બેન્ચ ઉપર બેઠો હોય ને એની કંપનીમાં તું નોકરી કરતો હોઈશ. ભાગ્ય કોને કહેવાય? ઓલો માલિક હશે અને તું ભણી ભણીને જે લાવ્યો એ બધું એના ખપમાં આવશે. તું ભણીને 90% લાવ્યો, 95% લાવ્યો, એ તારી આખી બુદ્ધિ કોના ખપમાં આવશે? એ પેલો તારી બુદ્ધિનો ઉપયોગ કરશે. થોડા રૂપિયા તારી અમે ફેંકશે, તું ખુશ થઈ જશે. મને 5 લાખ રૂપિયાનો પગાર. જેટલો પગાર મોટો એટલો નોકર મોટો. એમ જ કહેવાય ને. શું કહેવાય? મોટો નોકર ના કહેવાય? CEO હોય તોય શું કહેવાય?
છેવટે તો તમે કોકના અંડરમાં કામ કરી રહ્યા છો. હિતની ચિંતા કરજો. પૂછજો બેટા શું કર્યું, રેડજો સંસ્કાર, સિંચજો સંસ્કાર. એના હિતની ચિંતા, એકલા સુખની ચિંતા નહીં કરતા. એને કહેજો બેટા આ આપણને મળ્યું છે ને એને વેડફવાનું નથી, એનો દુરુપયોગ નથી કરવાનો. મળ્યું છે એને વધારવાનું છે. જે પુણ્ય મળ્યું છે, જે શક્તિ મળી છે, એનો સદુપયોગ કરજો. ચિંતા કરો ભાઈ, હિતની ચિંતા કરો. અત્યારે ભગવાન કહે છે મારો પ્રેમ, મારો રાગ, કોઈ વસ્તુ ખપમાં આવી નથી. હું જોઈ રહ્યો છું. ખૂબ પ્રેમ કર્યો છો મેં. એક અક્ષર ઊંચા અવાજે નહોતો કીધું. એને જે કર્યું એ બધું જ મિત્ર તરીકે સ્વીકાર્યું હતું. ક્યારેય ધ્યાન નથી દોર્યું. તમને એમ થાય હું મારા દીકરા દીકરીને કેટલો પ્રેમ કરું છું, એક ઊંચા અવાજે નથી કહેતો, ક્યારેય રોકતો નથી, ક્યારેય ટોકતો નથી. એને સાહેબ જે મન થાવે ને એ કરવા દઉં છું. તમે દુશ્મનનું કામ કરી રહ્યા છો. એના ભવાંતરની ચિંતાથી એની ચિંતા તમને નથી. અહિત કરી રહ્યા છો. આજે તમે એનું મન સાચવી લેશો. પેલી એક કથા આવે છે શાસ્ત્રો. પેલો યુવાન છે ને ચોરી કરતા પકડાયો. યુવાન ચોરી કરતા પકડાયો. રાજા પાસે ફરિયાદ તો ઘણા વખતથી હતી. આજે બરાબર લાગમાં આવી ગયો ને પકડાઈ ગયો. સૂલીની સજા થઈ. બસ હવે ના જોઈ. મરનારાને હંમેશા એક તક હોય છે, છેલ્લી ઈચ્છા તારી શું છે એમ પૂછવામાં. એક જણને પૂછવામાં આવ્યું હતું કે મારે કુંભ મેળો જોવો છે. પણ તો કે 12 વર્ષે આવે તો મારે ક્યાં ઉતાવળ છે? મારે કઈ ઉતાવળ નથી, ભલે 12 વર્ષે આવે. આને પૂછવામાં આવ્યું કે તારી છેલ્લી ઈચ્છા શું છે? તો મારી માને મળવું છે. મારી માને બોલાવો. ભલે ભાઈ તારી માને મળવું છે, મળી. એની માને એની સામે લાવવામાં આવે. માને એમ કે ભેટવા આવે. એને પકડી એની નાક અને કાન બધું નોચી લીધું. એને મોઢામાં લઈને એટલો બધો આવેશ હતો એના મોઢા. બધા હાહાકાર થઈ ગયો. અરે માની સાથે આ તો કે હા, આજે હું શૂલીએ ચડું છું ને એનું પરિણામ આ જ, એનું કારણ આ જ. હું નાની ઉંમરમાં નાની નાની ચોરી કરતો હતો. એને ખબર છે. કોઈકના ઘરમાંથી તલ ચોરી લેતો હતો, કોઈકની પેન્સિલ ચોરી લેતો હતો, કોઈકનું આ નાનું નાનું ચોર્યું. કોઈ દિવસ એને મને નથી ટોક્યો. એટલે હું આજે આ કક્ષાએ પહોંચ્યો છું કે આજે મને શૂલીની સજા ભોગવવી પડે. માએ કોને સાચવ્યો? એના મનને સાચવ્યું. એની ઈચ્છા સાચવાઈ ગઈ, પણ એનું જીવન ન સચવાયું. માએ શેનું કામ કર્યું? માતાનું કામ કર્યું, દુશ્મનનું કામ કર્યું. મારો પ્રેમ ખપમાં ન આવ્યો, મારો રાગ ખપમાં ન આવ્યો, કશું જ ખપમાં ન આવ્યો. કર્મ સત્તાએ એને આ સ્થિતિએ મૂકી દીધો. આંખો ભરાઈ આવી છે. હું જેને જોઈ રહ્યો છું એ એક વખતનો મારો સ્વજન છે. બહુ સારું છે, આપણને ખબર નથી પડતી. નહીંતર એવું બને જે કૂતરાને ઘરમાંથી રોજ ધક્કો મારીને કાઢતા હોય ને એ ગયા ભાવનો કંઈક ને કંઈક આપણો સગો હોય. ખબર નથી પડતી ને એટલે બહુ સારું છે. જે દિવસે ખબર પડશે ને ઘરમાં રહેવાનું નહીં ગમે. પેલા એક છોકરાની વાત આવે છે ને, જન્મ્યો ત્યારથી મૂંગો, બોલે જ નહીં, કાંઈ જ ન બોલે. મને આખી વાર્તા નથી આવડતી, આપણે કરવી નથી, પણ મૂળ વસ્તુ એ છે એને જાતિ સ્મરણ થઈ ગયું. એને ખબર પડી ગઈ કે આ તો મારી પત્ની હતી અને આ તો મારો દીકરો હતો અને આજે હું એનો દીકરો થઈને ઉતર્યો છું. હવે જેને ગઈકાલ સુધી મા બાપ તરીકે સેવ્યા હોય, અરે ગઈકાલે જેને પત્નીને દીકરા તરીકે સેવ્યા હોય એ આજે મારા મા બાપ થઈને કયા શબ્દે બોલે? ખબર પડી જાય ને મૂંગો થઈ જાય માણસ. મૂંગો એટલે રોગથી મૂંગો નથી, બોલી નથી શકતો. ખબર પડે છે કે આ કોણ.
આચાર્ય ભગવાન કહે છે કે મારી સામે એક વખત જેને સ્વજન તરીકે મેં જોયો છે, સ્વજન તરીકે જેની સાથે રહ્યો છું, જેની પળે પળની ચિંતા કરી છે, એ આજે એ સ્થિતિમાં છે, હું ઈચ્છું તોય કાંઈ કરી શકું એમ. શું કરી શકીએ આપણે? કદાચ હું એને છોડાવી લઉં, હું ક્યાં કોઈ જગ્યાએથી છોડાવી લઉં, કર્મથી છોડાવવાની તાકાત આપણી કોઈની નથી. કર્મ ક્યાં છૂટશે? ઋણાનુબંધ ક્યાં છૂટશે? ચૂકવણી બહુ ખતરનાક છે આ સંસારની. કર્મ સત્તાની ચૂકવણી બહુ જ ખતરનાક છે. મેં ગુરુ ભગવંતને પૂછ્યું, સાહેબ કિમ પજ્યવસાણ મેયમ નિયાણમ, આની આ સ્થિતિનું પર્યવસાન શું આવશે, એનું કેવી રીતે ચાલશે, આના ભવો કેવા થશે, એની શું ગતિઓ થશે, શું આ ભવ્ય છે કે અભવ્ય છે, સિદ્ધિગામી છે કે સંસારમાં જ રખડનાર છે, કોણ છે આ? ત્યારે કેવલી ભગવંત ફરમાવે છે કે ભાઈ સાંભળ, આની શું ગતિ થશે. એકવાર હું કહ્યું, મેં સજ્જાએ બોલ્યો છું અહીંયા, હોય વિપાકે 10 ગણું રે, એક વાર કયું કર્મ, શત સહસ્ર કોડી ગમે રે, તીવ્ર ભાવના મર્મ રે પ્રાણી, જીનવાણી ધરો ચિત્ત. પાપસ્થાનક, પહેલું પાપસ્થાનક પ્રાણિજપાત, એની સજ્જાઈમાં જ હોય વિપાકે 10 ગણું રે, એક વાર કયું કર્મ. એક વાર જે કર્મ થઈ જાય એનું પરિણામ 10 ગણું આવે. આ સામાન્ય ગણિત. પછી તમારા પરિણામ જેમ જેમ ભળતા જાય એમ 100 ગણું, 1000 ગણું, લાખ ગણું, કરોડ ગણું, અસંખ્ય ગણું એમ વધતું જાય તમારા પરિણામ ઉપર. ખોટું કરીને રાજી થાવ. કમસે કમ આટલું તો આપણે શીખીએ કે સંસારના કોઈ પણ પ્રસંગો હોય, ભલે બધાની સાથે ગયા, બધાની સાથે કર્યું, બધાની સાથે બેઠા, હળ્યા મળ્યા, પણ અંતરમાં વેદના તો એની હોય. કમસે કમ તમારા અંતરમાં કે સાલું આ કરવું પડે. પેલા કાર્તિક શેઠને, પેલા ગેરીક તાપસને જમાડવો પડ્યો ને રાજાના કહેવાથી, અને પેલો આમ કરે છે. મારે ખાલી એના વિચાર તમને કહેવા. તે વખતે એને વિચાર આવ્યો કે અમે લંબાવે રાખ્યું અને મુનિ સુરત સ્વામી પાસે દીક્ષા ન લીધી ને એટલા માટે મારી વિડંબના છે. જો મેં દીક્ષા લઈ લીધી હોત તો આ દિવસ મારે જોવો ન પડે. પાપની વેદના તો પ્રગટાવો, પાપનું દુઃખ તો પ્રગટ કરો. આપણને તો વેદના જ નથી થતી, દુઃખ જ નથી થતું. ગુસ્સો કર્યો, ઈર્ષ્યા કરી, અદેખાઈ કરી, દરેક વસ્તુને સાચી સાબિત કરવાની મહેનત આપણે કરતા હોઈએ છીએ. દરેક વસ્તુને હું સાચો છું, બસ એની જ મથામણમાં રહીએ છીએ. કદાચ બને તમારું પુણ્ય, તમારી બુદ્ધિ તમને સાથ આપે અને તમે અહીંયા સાચા સાબિત થઈ જાઓ, પણ કર્મ સત્તાના ચોપડે તમારી જે નોંધ થશે ને, એ કર્મ સત્તા, મેં પહેલા કહ્યું હતું એક વખત, કર્મ સત્તા છે ને સવાલ નથી પૂછતી, હિસાબ જ કરે છે. કોઈ સવાલ નથી પૂછતી. એક પણ પ્રશ્ન, એક પણ તર્ક ચાલતો જ નથી. ત્યાં તો સિર્ફ હિસાબ થાય છે, માત્ર હિસાબ. ચૂકવે જાઓ પણ તમે ચૂકવે રાખો, કઈ નહીં થાય. જેવા પરિણામ, ચેતો જાગો. અમે મુંબઈ ચોમાસું હતા, એક ઘરે ડોક્ટર છે, એમના ઘેર પગલા કરવા ગયા. એમના શ્રાવિકાએ એમ કીધું, સાહેબ મારા દીકરાના લગ્ન છે. ધર્મ કેવો હૈયે વસ્યો છે. મારા દીકરા સુખી છે, મારા દીકરાના લગ્ન છે સાહેબ, અને મારું કાંઈ ચાલે એવું નથી. બધા એને ધામધૂમથી કરવું છે. એકનો એક દીકરો હોય તો હરક તો પૂરા કરવા પડે ને. ધામધૂમથી કરવું છે. સાહેબ ફલાણો પાર્ટી પ્લોટ રાખ્યો છે, સાહેબ આખા પાર્ટી પ્લોટમાં ઘાસ છે અને મારે ચાલવું પડશે ને, એનું દુઃખ આજે મને છે. મારા દીકરાના લગ્ન છે અને છતાંય મને એમ લાગે છે કે આ વનસ્પતિની વિરાધના મારે કરવાની છે. સાહેબ પહેલા જ મને પ્રાયશ્ચિત આપી. તમે સંયમ નથી લઈ શકતા, તમે ચારિત્ર નથી લઈ શકતા, પણ પાપની ભીરુતા તો પ્રગટાવી શકો ને. એમાં પાંચમો આરો તો નડતો નથી ને, એમાં છેવટનું સંગ્રહણ તો નડતું નથી ને, એમાં તમારી તપની અશક્તિ તો નડતી નથી ને, તમે બહુ ક્રિયા નથી કરી શકતા એ તો નડતું નથી ને. પાપની ભીરુતા ક્યાં ગઈ આપણી?
મારો ધર્મ મારા હૃદયમાં કરુણા, દયા, ક્ષમા, મૈત્રી એની વૃદ્ધિ કરનારો ન હોય ને તો એ ધર્મ વ્યર્થ છે. આત્માના ગુણોનો વિકાસ થાય એ સાધન ધર્મ છે. ગુણોનો વિકાસ કરવાનો છે ભાઈ, આત્મા સાથે જોડાયેલા ગુણોનો વિકાસ કરવાનો છે. પુણ્ય કર્મ આપેલો ગુણ છે, આત્માનો ગુણ નથી. અને એટલે જ પુણ્ય ને પાપ બંને છૂટે ત્યારે મુક્તિ થાય છે. કેમ કોઈ ગુણનો વિકાસ ના થાય? કેમ આવી દયા આપણામાં ન આવે? ક્યાંય નહીં, બસ દરેક જગ્યાએ મારો મોભો, મારું સ્ટેટસ, મારી સંપત્તિ, મારો દેખાડો, આ જ પ્રમુખ થઈ જાય. ધર્મ ક્ષેત્રમાં પણ મને આ યાદ ના આવે. ચલો આ તો સંસારનું ક્ષેત્ર છે, દીકરાના લગ્ન છે, એમાં પણ એ બેનને આટલી બધી જાગૃતિ છે કે આ પાપ મારે કરવું પડશે સાહેબ, એનું દુઃખ આજે મને છે. અને આપણે ધર્મના ક્ષેત્રમાં પણ બિંદાસ ખોટું કરીએ, બિંદાસ, કોઈ અફસોસ વગર એના બચાવ આપણી પાસે તૈયાર હોય છે. આપણી બુદ્ધિ એ દુર્બુદ્ધિ છે. પાપનો બચાવ કરે ને એ બુદ્ધિ ક્યારે સદબુદ્ધિ હોઈ શકે? પાપનો બચાવ, મારા ખોટાનો બચાવ નહીં કરતા. સગા સંબંધીઓના પ્રસંગમાં જવું પડતું હોય છે. જવાનું, પણ અંદર દુઃખ. ઠીક છે, વ્યવહાર સાચવવાનો જ છે, હસતા મોઢે જ જવાનું છે, કઈ મોઢું ચડાવીને નથી બેસવા, ત્યાં કઈ ચરવળો કટાસનું લઈને જ જવા. પણ હૃદયનો ભાવ એમ થવું જોઈએ, ક્યારે આમાંથી છૂટાય. ડગલે ને પગલે જ્યાં પાપ કરવા પડે એવા સંબંધોમાં બંધાયેલા છીએ આપણે. બધા જ પાપ ચલાવી લેવા પડે, બધા જ ભેગા થઈને આગ્રહ કરીને આપણને લઈ જાય અને આપણે જવું પડે. સાહેબ સાચવવા પડે. કોને સાચવવા પડે? આત્માના ભોગે સંસાર સચવાય? સંસારના ભોગે આત્મા સચવાય એનું નામ ધર્મ છે. આપણે આત્માના ભોગે સંસાર સચવાયા કરે છે, ડગલે ને પગલે આને સાચવો, તેને સાચવો, ફલાણે સાચવો. છેલ્લે કોણ તમને સાચવવા આવવાનું? કોઈ પૂછે જ તમને કે તે અમારા માટે આટલું બધું કર્યું, તારા માટે ક્યારે કરીશ? વિપાક સાંભળજો તમે ખાલી, એના વિપાક કેવા છે. આચાર્ય ભગવાન, અરે ગુરુ ભગવંત, કેવલી ભગવંત કહી રહ્યા છે, અહીંથી મરશે, આ કૂતરાના અવતારમાંથી મરશે ને. આજ પુષ્યદત્ત ધોબીના ઘરે જે ગધેડી છે ને એના પેટે ગધેડા ત્રેકોનો અવતાર મળવાનો છે. ખાલી વિપાક સાંભળીશું ને તોય કમકમાટી આવી જશે. એક વાર કર્મ કરતા ભાન ન રાખ્યું હોય તો કેટલા જન્મોની સજા, કેટલા જન્મોનું દુઃખ આપણા લમડે લખાઈ જાય છે, આપણને ખબર નથી પડતી. બરાબર સમજો, આની સત્તા કેટલી. એ કૂતરાને છોડાવી લેશે કદાચ, ભાઈ મારા ઘરે રાખો, એને ખવડાવો, એને પીવડાવો, એને નવડાવો, એને સાચવો, બધું જ કરો, પણ ઋણાનુબંધ કોણ છોડાવશે? એના મૃત્યુ થશે અને ગધેડીના પેટે અવતાર થશે, કોઈ રોકી શકશે? આપણે રોકી શકીએ એમ છીએ? બહુ કષ્ટપૂર્વક ભાવ પૂરો કરશે અને ત્યાંથી માતૃદત્ત નામનો ચંડાળ છે, એની અનામિકા નામની પત્ની છે, એના ગર્ભમાં નપુંસકપણે ઉત્પન્ન થશે. કુરૂપ, દુર્ભાગ્ય બધું સાથે જોડાયેલું હશે. કલંકથી દૂષિત જીવન હશે. ખાલી નબળા કુળમાં અવતાર મળી જાય એટલું પર્યાપ્ત નથી, પછી પણ ખૂબ કદરથનાઓ ભોગવવી પડે છે. અને એમાં જંગલમાં જશે, ત્યાં સિંહ ફાડી ખાશે, ત્યાં મરશે. મૃત્યુ પણ અપમૃત્યુ થાય અને ફરી એના જ ગર્ભમાં પુત્રી તરીકે જન્મ લેશે. ફરી પાછું જે ચાંડાળીના ઘરમાં નપુંસક તરીકે જન્મ્યો હતો ત્યાં જ દીકરી તરીકે જન્મ લેશ અને નાની ઉંમરમાં એને સાપનો ડંખ પડશે અને મૃત્યુને પામશે. પછીના ભાવમાં એ પુષ્યદત્ત જે ચંડાળ, જોજો જેની કદરથના કરી છે ને એનાથી જ હિસાબ ચૂકતે કરે છે વારંવાર. પુષ્યદત્તના જ ઘરે પ્રસૂતિ કરાવનાર દાસી હોય છે. પેલા સુવાવડ કરાવનારા હોતા ને, સુવાવણી કહેવાય ને, શું કહેવાય? સુવાવણી બાઈ, દાયણ.
એ દાયણ, એ દત્તિકા, એના ઘરે નપુંસક તરીકે એનો જન્મ થશે. જન્મથી જ અંધાપો. કેવો ભાવ? જન્મથી જ અંધાપો. ખાલી અંધાપો નહીં, કુબડાપણું પણ સાથે જ છે. કુબડી એટલે સીધી ઊભી પણ ન રહી શકે એવી એની પીઠ હશે. અને જ્યાં જાય ત્યાં તિરસ્કારનો એ ભોગ બનશે. અને એક વાર આગ લાગશે એમાં ભડતું થઈને મરી જવા. અને પછી ફરી ફરી ત્યાંથી મરીને એ જ દાસીના ગર્ભમાં પુત્રી તરીકે ઉત્પન્ન થશે. પીઠ શક્તિ ભવિષ્ય થઈ. ચાલવા માટે એના પગ કામ નહીં કરતા હોય, પીઠના બળે સરકી સરકીને એ પોતાનું જીવન ચલાવશે. કેવી રીતે ચાલવાનું? પીઠના બળે, પગના બળે પણ નહીં, હાથના બળે પણ નહીં, પીઠના બળે ચાલી ચાલીને એને પોતાનો ભાવ પૂરો કરવો પડશે. અને એમાં બહાર નીકળે, હવે પીઠના બળે ચાલે, એની પાસે ગતિ કેટલી હોય? એમાં રાજમાર્ગે નીકળી હશે ત્યારે હાથથી ગાંડો થયો છે, અને ગાંડા હાથીના પગ તળે ચેપાઈને એનો એ ભાવ પૂરો છે. પછી આ પુષ્યદત્તની કાલાંજનિકા પત્ની છે, એની જ કુખે આ પુત્રી તરીકે અવતરશે. એને એક સાવ ગરીબ દરિદ્ર પુષ્ય રક્ષિતની સાથે એના લગ્ન કરવામાં આવશે. પણ પ્રસૂતિની મહા ભયંકર પીડા વચ્ચે એ પ્રાણ છોડી દેશે. અને પછી એ જ માતાની કુખે વળી પાછી પુત્ર તરીકે જન્મ લેશે. ત્યાં વળી નદી કિનારે રમતો હશે બિચારો દીકરો. ત્યાં પુષ્યદત્તનો કોઈ શત્રુ જ દુશ્મનાવટ હોય ને, હવે સીધે સીધું પુષ્યદત્ત ઉપર આક્રમણ કરી શકે એવી ક્ષમતા ન હોય. એને તક જોઈ, એને તક મળશે કે આ એકલો જ છે અને મારા દુશ્મનનો દીકરો છે, પથ્થરો બાંધી અને નદીમાં પધરાવી દેશે. એ દીકરાના પેટે પથ્થરો બાંધી અને એને નદીમાં પધરાવી દેશે. આ રીતે એનું મૃત્યુ થશે. એ પજ્જવસાણમેયમ નિયાણમ. બસ આટલું જ એનું ફળ છે. બહુ જ ચેતીને ચાલવા જેવું છે. ડગલે ને પગલે આ કથા છે ને જાગૃતિની કથા છે. તમને ઢંઢોળી નાખે ને જગાડી નાખે એવી કથા છે. ખરેખર ખરેખર જાગજો, ચેતજો. પણ સાથે એમ કહે છે આટલું આ પાપનું ફળ છે. સમ્યક તો મળ્યું નથી, પણ ભવ્ય જીવ છે. કેવો છે? ભવ્ય જીવ છે. સીધી ગતિએ જાશે. બીજ, સમ્યક દર્શનનું બીજ એને મળશે. ત્યારે કહે છે આચાર્ય ભગવાન કે મેં પૂછ્યું કેવલી ભગવાનને કે જલમાં ડૂબીને મરશે પછી ક્યાં ઉત્પન્ન થશે, અને ક્યારે એને બીજ મળશે સમ્યક દર્શનનું, ક્યારે એને મુક્તિ થશે એ પણ કહી દો સાહેબ. ત્યારે ભગવંત કહે છે કે સાંભળ, જલમરણાનંતરમ વાણમંતરેષુ. જલમાં ડૂબીને મરશે ને પછી વાણવેંતર તરીકે ઉત્પન્ન થશે. અને એ જ જન્મમાં આનંદ નામના તીર્થંકરની પાસે એ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરશે. અને અનેક ભવો વ્યતીત થશે પછી આ જ ગંધાર જનપદમાં રાજા બનશે. અમર તેજ નામના જે વિદ્યાધર છે એમની પાસે, શ્રમણ છે, શ્રમણ વિદ્યાધર, એમની પાસે દીક્ષા લઈ અને કેવળ જ્ઞાન મેળવી અને પછી એ મોક્ષે. આટલી જ કથા છે. કર્મ વિડંબનાની આ કથા છે. આચાર્ય ભગવંત કહે છે તો મમેયમ સૌણ જાઓ સંવેગો. આ કથા સાંભળીને, મારી સામે ઊભેલા કૂતરાની કથા સાંભળીને મારા ચિત્તમાં સંવેગ જાગ્યો છે, મોક્ષનો અભિલાષ જાગ્યો છે. આટલો દારૂણ સંસાર છે,
આટલી વિડંબના અહીંયા સહન કરવી પડે છે, આટલી બધી તકલીફો અહીંયા સહન કરવી છે, આવા વિપાકો સહન કરવા પડે. નિયતતા ભવચાર ગૌમય, સંસારના કેદખાનામાંથી મારી બુદ્ધિ પાછી ફરી. ગમે એવો ધર્મ પુરુષાર્થ આ ક્રમમાંથી અમે કરી શકીએ. તમને એવી જગ્યાએ કર્મ મૂકે કે ધર્મ પુરુષાર્થ સૂઝે ક્યાં? હવે તમે એમ કહો પેલા કપડા ધોનાર ધોબી એના ઘરે અવતાર મળે, ધર્મ સૂઝે? અને જન્મતા વેત આવી વિડંબના વાપે, શરીર ખોળ ખાપણ વાળું હોય, અંધાપા વાળું હોય, પગે ચાલી ન શકાતું હોય, દુર્ભાગ્ય નામ કર્મનો ઉદય હોય, કોણ મળે? તો આખી નિયતિ થઈ ગઈ ને. તો નિયતિ જ છે ને, કોણ ના પડે છે? એમાં કંઈ ચેન્જ નહોતું. ખપમાં આવે. આ કર્મ ખપ્યા પછી જ્યારે વાણવેંતરમાં ઉત્પન્ન થશે, એ કર્મ ખપ્યા હશે ને ત્યારે મતિ થોડીક શાંત થશે, ત્યારે સ્વસ્થતા આવશે, ત્યારે સૂઝશે. એટલે કહે છે આજે મળ્યું છે ને એમાં સૂજી જાય તો સૂજવાડી લો, નહીતર એવી જગ્યાએ કર્મ સત્તા મૂકશે, ન સંયોગો મળશે, ન સાધન મળશે, ન સદબુદ્ધિ મળશે, કાંઈ નહીં મળે. જે મળ્યું હશે ને એને ઠેકાણે પાડવામાં જીવન પૂરો થઈ જશે. આજે બધું જ અનુકૂળ છે, બધું જ મળ્યું છે. આજે જો નહીં ચેતી જાઓ, કર્મ સત્તા હંમેશા ચાન્સ આપે છે. એનો ફાયદો તમે ઉઠાવો છો કે નહીં એ તમારા ઉપર છે. તમારું સત્વ જગાડી શકો છો કે નહીં, કે પછી આજ દરેક સામાન્ય જણ જે દિવસે જે રીતે જીવન જીવે છે એ રીતે ઘસડ બોલા કરીને પૂરું કરવું છે. પેલાની પાસે આટલું છે તો મારે પણ આટલું. શું કરશો ભાઈ, શું કરશો? રૂપિયો મૂકીને જાઓ કે 2 કરોડ મૂકીને જાઓ, જવાની ગતિ તો સરખી જ છે. પુરુષાર્થ અને નિયતિમાં મળવાનું કોણ? પુરુષાર્થ તો એટલા માટે કરવાનો છે કે કદાચ ને કર્મ બંધ થઈ ગયા હોય તો ખપે ત્યારે આ પુરુષાર્થ ખપમાં આવશે. ક્યારે ખપમાં આવશે? આજે શ્રેણી કે પુરુષાર્થ કર્યો ને તો ભલે નરકમાં ગયા છે પણ ખપમાં આવશે તીર્થંકર તરીકે. જો કર્યો જ ન હોત તો નરક પછી ક્યાં જાત? નરક પછી સદગતિ થાય. હજી જો નિયતિની વાત કરવાને આપણે હજી શું કહેવાય, ઇલિજિબલ હે ને, એ શબ્દ વપરાય. શું વપરાય? ઇલિજિબલ ને એલિજેબલ આપણે નથી. નિયતિ છે ને ક્યારે સ્વીકારી શકાય? જ્યારે તમે અહીંથી ઊભા થાઓ અને જે કંઈ ઘટના બને ને એને તમે ખાલી જોઈ શકો ને ત્યારે નિયતિ સ્વીકારો. સ્વીકારી લો નિયતિ. ચલો આજે બહુ સૌથી વધારે સુખી તમે હશો. બોલો, સ્વીકારી શકો છો? કંઈ પણ બને, તમને આવીને કહી જાય આજે લાખ રૂપિયાનું નુકસાન થયું છે, હશે, આપણું નથી થયું, માની લેવા. નિયતિ વાદ બહુ સારો છે પણ એ નિશ્ચય નહીં. નિશ્ચય નહીં ઉપર ચાલવાનું. હજી વ્યવહારના આપણા ઠેકાણા નથી, નિશ્ચયમાં ક્યાં ચાલવાનું? વ્યવહારમાં તો અકડા રહી જાઓ, પછી કરશું નિશ્ચયની વાત. નિયતિ ચોક્કસ, પણ પુરુષાર્થ કર્યો છે તો ખપમાં આવે છે. સમજો તમે. એટલે પુરુષાર્થને ક્યારેય અટકાવતા નહીં. કદાચ આજે જ્ઞાની મળી જાય અને મને એમ કે તારું નરકનું આયુષ્ય બંધાઈ ગયું છે તો શું કરવાનું? બધું છોડીને જતો રહું? કારણ કે નરક એ કઈ મારો ભાવ એક જ ભાવ છે, પછી નરકમાં જ રહેવાનું છે એવું નથી. એ પછીનો ભાવ પણ મારે સુધારવાનો. બને અજ્ઞાન દશામાં, મોહની પરાકાષ્ઠાની દશામાં મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય અને મારું કોઈ દુર્ગતિનું આયુષ્ય બંધાઈ ગયું હોય, આ તો બને. ડરવાનું નથી, કોઈ આયુષ્યથી ડરવાનું નથી. જો તમારી પાસે સમય છે, તમારી પાસે તક છે અને તમે તમારા આત્માને ભાવિત કરી શકો ને તો એ પુરુષાર્થ કરી લેજો. ગમે તે ગતિનું આયુષ્ય બંધાયું હશે એ તમારી સદબુદ્ધિ તમારી સાથે હશે. અને એટલે મેં કહ્યું હતું પહેલા, શ્રેણીકને એટલે જ આજે નરકમાં પણ સમાધિ છે. એના પુરુષાર્થનું ફળ છે, એના પરિશ્રમનું ફળ છે. બસ ભાવિત કરો તમારી જાતને, તમને કોઈ પણ ગતિમાં કોઈ તકલીફ નહીં પડે. ગતિની ચિંતા નહીં કરવાની, એકલી મતિની ચિંતા કરવાની. ગતિ તો બદલાયા કરશે, મતિ ન બદલાય ને મારી એ જોઈએ. આચાર્ય ભગવંત એમ કહે છે કે મને જોઈને નિર્વેદ જાગ્યો, સંવેગ જાગ્યો અને સંસાર રૂપી કારાવાસમાંથી મારું મન ઉઠી ગયું અને પછી